પાછલા 40 વર્ષથી સમગ્ર ભારત દેશના બહેનો જે દિવસની રાહ જોતા હતા કે એમનો અધિકાર એમને 33% આરક્ષણના માધ્યમથી વિધાનસભા લોકસભામાં પ્રાપ્ત થશે, એમનો અવાજ વધુ બુલંદ થશે, મજબૂત થશે. એ દિવસ 17 એપ્રિલ ની બધા જ આખા દેશના માતાઓ બહેનો રાહ જોતા હતા કે કદાચ 40 વર્ષે આજે એ બિલ પારિત થશે લોકસભામાં અને અમને બધા જ બહેનોને અને ખાસ કરીને સામાન્ય પરિવાર ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતા બહેનોને એ અધિકાર પ્રાપ્ત થશે જ્યારે એમનું પ્રતિનિધિત્વ પણ વિધાનસભા અને લોકસભામાં વધશે. પણ આપણે સૌએ જે રીતે આખા લાઈવ પ્રસારણ સાંસદ ટીવીના માધ્યમથી આખા દેશે જે રીતે એ બિલ ને કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડી ગઠબંધને પુરજોશ વિરોધ કરી અને પારિત ન થવા દીધું, જે મહિલા આરક્ષણને એની સાથે ડિલિમિટેશન અને સેન્સસ 2011નું લઈ અને એની અમલીકરણનું બિલ હતું, એનો વિરોધ ઇન્ડી ગઠબંધને કોંગ્રેસ પાર્ટીએ કરી અને આ બિલ લોકસભામાં પારિત થતું રોક્યું. અને એનડીએ પાસે આટલું સંખ્યાબળ ના હોવાથી મોદી સાહેબના નેતૃત્વમાં બહેનોના અધિકાર આપવામાં કોંગ્રેસ પાર્ટીના વિરોધને લીધે સરકાર ક્યાંક એ શક્ય ના કરી શકી. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશના 70 કરોડથી વધારે માતાઓ બહેનો આ દિવસની રાહ જોતા હતા અને મહિલાઓના અધિકારોની દ્રષ્ટિથી આપણે એવું કહી શકીએ કે 17 એપ્રિલ 2026 ભારત દેશ માટે એક કાળો દિવસ. મહિલા અધિકારોની દ્રષ્ટિથી કાયદેસર જે રીતે કોંગ્રેસ પાર્ટી એને પારિત થવાથી તો રોક્યું, પણ રોક્યા પછી જે રીતે મેચ થપથપાવી અને આખા ઇન્ડી ગઠબંધને એનો આમ ઉત્સવ જે મનાવ્યો એ બિલ રોકવાનું, મને લાગે છે એ આપણા માટે એક ખૂબ જ દુઃખદ દિવસ કહેવાય. ભારત દેશ બહેનોનો અધિકાર આપવા માટે હજી તૈયાર નથી એવો મેસેજ આપણે આખા વિશ્વને આપ્યો. જ્યારે જ્યારે રિફોર્મ્સની વાત આવે છે, જ્યારે જ્યારે કોઈ ડેવલપમેન્ટની વાત આવે, જ્યારે કોઈ પ્રોગ્રેસિવ વાત આવે, ત્યારે હંમેશા કોંગ્રેસ પાર્ટી એમાં પૂરજોશ વિરોધ કરી અને હંમેશા એ કાર્ય રોકતી હોય છે. આજે મોદી સાહેબના નેતૃત્વમાં ઘણી બધી યોજનાઓના માધ્યમથી, ઘણા બધા રિફોર્મ્સના માધ્યમથી, ઘણી બધી પોલિસીઝના માધ્યમથી એ પોતે કહે છે કે આપણે વિમેન એમ્પાવરમેન્ટથી લઈ અને વિમેન લેડ ડેવલપમેન્ટ તરફ આ રાષ્ટ્રને આગળ વધારવું છે અને એ દિશામાં આ એક મજબૂત પગલું હતું. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જે રીતે આ બિલનો વિરોધ કર્યો છે અને બહેનોને એનો અધિકાર જે મળવા જઈ રહ્યો હતો એ રોકવામાં આવ્યો છે, એ મને લાગે છે દેશની બહેનો કોઈ દિવસ એના માટે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડી ગઠબંધનને માફ નહીં કરે. કારણ કે 2/3 મેજોરિટી આજે મોદી સાહેબના નેતૃત્વમાં એનડીએ પાસે નથી અને એમાં વિપક્ષ સહેમત થાય તો જ આ બિલ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટને લીધે આપણે પારિત કરી શકીએ. ત્યારે કોંગ્રેસ પાર્ટી હંમેશાથી જે પોતાની પોલિટિકલ અસ્તિત્વની વાત આવે છે ત્યાં હંમેશાથી એ બહુ જલ્દી ઇન્સિક્યોર થઈ જાય છે કે પોતાની કોઈ સ્ટ્રોંગ હોલ્ડ એરિયામાં અનામત ના આવી જાય, પોતાનું સ્ટ્રોંગ હોલ્ડ ક્યાંક નબળું ના પડી જાય, કે સામાન્ય પરિવારની બહેનો દીકરીઓ ક્યાંક પ્રતિનિધિત્વ ના કરવા માંડે. આ પ્રકારના ભયને લીધે પણ ક્યાંક ગંદુ રાજકારણ ત્યાં લોકસભાના ફ્લોરમાં રમી અને આ બિલને પારિત કરવાથી રોકવામાં આવ્યું. 370ની કલમ હટાવવાની વાત હોય, રામ મંદિર બનાવવાની વાત હોય,
CA લાગુ કરવાની વાત હોય, GST રિફોર્મ્સ લઈ આવવાની વાત હોય, ત્યાં સુધી કે આપણા આર્મ ફોર્સીસ સર્જિકલ સ્ટ્રાઇક હોય, ઓપરેશન સિંદૂર હોય, એર સ્ટ્રાઇક હોય, આ બધાને પ્રશ્ન કરવો અને વિરોધ કરવાથી લઈ ટ્રિપલ તલાક જે બહેનોનો અધિકાર છે, એક એવો રિફોર્મ છે પાછો ફોરવર્ડ થિંકિંગ, એનો વિરોધ કરવો, ડિજિટલ ઇન્ડિયાનો વિરોધ કરવો, એટલે ટૂંકમાં જે કામ ક્યાંક ભારતીય જનતા પાર્ટી, NDA સરકાર અથવા માનનીય પ્રધાનમંત્રી શ્રી આ રાષ્ટ્રની સુવિધા માટે, આ રાષ્ટ્રની પ્રગતિ માટે લઈને આવે છે, એમાં હંમેશા નકારાત્મક ભૂમિકામાં કોંગ્રેસ પાર્ટી હોય છે. ત્યારે આપણે સૌ અને આખો દેશ એ વાતનો સાક્ષી છે, ઇતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસની ભૂમિકા હંમેશા આ દેશમાં ખૂબ જ નેગેટિવ રહી છે. કોઈ પણ જાતના રિફોર્મ્સ, કોઈ પણ જાતનો બદલાવ એમને કોઈ દિવસ સ્વીકાર્યો નથી. અને આ એક બહુ મોટો બદલાવ કરવા આખું રાષ્ટ્ર જઈ રહ્યું હતું, ત્યારે બહેનોને આ અધિકારથી વંચિત રાખવાનું કામ જે વિપક્ષે કર્યું છે, મને ખાતરી છે કે બહેનો, આ દેશની માતાઓ, બહેનો, દીકરીઓ કોઈ દિવસ કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષને આના માટે માફ નહીં કરે. અને એનો મુંહતોડ જવાબ એ લોકોને કારમી હારના માધ્યમથી ચૂંટણીઓમાં તો આપશે જ, પણ અત્યારે પણ કોંગ્રેસના નેતાઓ જ્યાં જ્યાં જશે ત્યાં બહેનો આ બિલનો વિરોધ કરવાનું કારણ એમની પાસેથી ચોક્કસ પૂછશે. એમના અધિકારોથી એમને વંચિત રાખવાનું કારણ પણ આ બહેનો એમને ચોક્કસ પૂછશે. અને આવતા દિવસોમાં મોદી સાહેબના નેતૃત્વમાં આજ આપણી માતાઓ, બહેનો 33% આરક્ષણ એમને પ્રાપ્ત થાય વિધાનસભા, લોકસભામાં, એ પ્રકારની વ્યવસ્થાઓ આપણી બહેનો જ ચોક્કસ ઊભી